હેલો ફ્રેન્ડ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું છોલે ચણા. એની જોડે બનાવીશું ભટુરે. એના માટે આપણે લોટ મેં બાંધી લીધો છે અને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે છોલેનો મસાલો તૈયાર કરીશું. છોલે ચણા ઘણા ગ્રેવી કરીને બી કરતા હોય છે, ઘણા સાદી રીતે બી કરતા. મને સાચું કહું તો ગ્રેવીવાળી સબ્જી ઓછી ભાવે. ગ્રેવીથી એનો ટેસ્ટ જતો રહેશે. જે વેજીટેબલમાં કે ડુંગળી લસણમાં જે ટેસ્ટ હોય ને એ નથી રહેતો. એટલે હું ડાયરેક્ટ ઝીણા ઝીણા સમારીને જ સબ્જી કે રેસીપી કે જે બી ચણા હોય, કઠોળ એ બધામાં એ રીતે જ બનાવતી હોઉં છું. તો આજે બી મેં ઝીણા ઝીણા સમારીને લઈ લીધા છે. બાઉલ મૂકી દીધું છે. ગરમ થવા તેલ લઈ લીધું છે. અંદર મસાલ્યું છે. ઝીણી ઝીણી ડુંગળી અને અંદર ઝીણી એકદમ કોથમીર સમારી દીધી છે. જે મારા વર નહીં ખાતા, પણ કોઈ આવા વેજીટેબલ હોય ને એમાં પહેલાંથી નાખી દઉં તો એકદમ ચડી જાય, તેને દેખાય નહીં. અને ઝીણું ઝીણું ટામેટું સમારી લીધું છે. લસણ ને મરચું વાટી લીધું છે. ચલો તો વઘાર આવે એટલે આપણે પહેલાં થોડી રાઈ તતડે એના પછી આપણે થોડું જીરું નાખીશું અને હિંગ નાખીશું. મસ્ત ટેસ્ટી છોલે બનાવીશું આજે આપણે. હવે આપણે એડ કરીશું અંદર લસણ અને મરચાંની પેસ્ટ. પેસ્ટ ના કહેવાય, અધકચરું જ વાટી. એ બી મને અધકચરું વાટેલું જ ભાવે. બહુ ઝીણું મજા નહીં આવતી. હું અંદર એડ કરી દઈશ અને મસ્ત તેલમાં એને ચડવા દઈશ. એના પછી આપણે અંદર એડ કરીશું ડુંગળી. એની સ્મેલ આવે ને એના પછી આપણે ડુંગળી અને કોથમીર જે ઝીણી ઝીણી સમારીએ આટલી છે ને તો બી એને નડશે અંદર, દેખાવી ના જોઈએ. લસણ સુગંધ આવી ગઈ છે, બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે એમાં ફૂલ ગેસે અને લાઇટ બ્રાઉન થવા દઈશું ડુંગળીને. આ બધું ચડીને તેલમાં થાય ને એનો ટેસ્ટ અલગ આવે અને ગ્રેવીનો અલગ આવે. ગ્રેવી પાણી પચું લાગે તમે બનાવો ને એટલે, અને આ મસ્ત ટેસ્ટી લાગે. એમાં આપણે હળદર ને મીઠું એડ કરી દીધું છે નોર્મલ ચડે ત્યાં સુધી. આમાં એક ટીપું પાણી આપણે અંદર રેડીશું એટલે ફટાફટ ડુંગળી થોડી જલ્દી પેલી થઈ જાય. બહુ નહીં, એક ટીપું છે એટલે દાઝે નહીં અને એની સ્મેલ ગળપેલી ના આવે. થોડી થઈ જાય પછી આપણે અંદર ટામેટા એડ કરીશું અને 2 ને પછી 5-10 મિનિટ એને ધીમા તાપે ચડવા દઈશું. એટલે ભાગીને એકદમ ગ્રેવી જેવું થીક થઈ જાય. અને ચડવીને તમે ગ્રેવી જેવી પેસ્ટ કરો ને એ ખાવાની મજા આવે. આખો ટેસ્ટ જ અલગ લાગે. અને પેલું ગ્રેવીવાળું કરો એ તમને અલગ લાગશે. ચલો તો આપણે છોલે ચડી ગયા છે એટલે બીજી બાજુમાં ચેક કરી લઈએ. થોડી ડુંગળી ચડે ત્યાં સુધી આપણે છોલે મેં લગભગ 10 વાગે પલાળ્યા હતા ફ્રેન્ડ. ખારો કે એવું કશું જ નહોતું નાખ્યું પલાળવામાં. ગરમ પાણીમાં પલાળી દીધા હતા 10 વાગે. અત્યારે વાગ્યા છે 12:30. પણ છોલે પલળી બી ગયા હતા અને મસ્ત જો સોફ્ટ એકદમ ચણો એકદમ ચડી બી ગયો છે. બધા કે રાતે પલાળવા પડે એવું કશું જ હોતું નહીં. અમુક કઠોળ તમે 2 કલાક પહેલાં પલાળીને બી બાફો ને એવું નહીં કે એક જ. બધા જ નોર્મલી મસ્ત ચડી ગયા છે. ગરમ છે હાલ એટલે. હવે આપણે એડ કરીશું ટામેટા અને બસ એને ઢાંકી અને મસ્ત એક રસ થાય ત્યાં સુધી ચડવા દઈશું. આ રીતે તમે છોલે બનાવજો, તમને ખાવાની બહુ જ મજા આવશે. ગ્રેવી કરતાં આ બેસ્ટ લાગશે. આપણે એને ચડવા દઈશું. ચલો તો આપણે ચેક કરી લઈએ. કાજુ કેટલું મસ્ત એક રસ થઈ ગયું છે. ગ્રેવી કરતાં બી બહુ જ મસ્ત થઈ ગયું. હવે આપણે અંદર મસાલા કરીશું. એમાં એડ કરીશું આપણે 1 ચમચી મરચું. છોલે ચણાનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો બી એડ કરી શકો. હું ગરમ મસાલો છોલે ચણા કે એનો બે ભેગો જ કરીને રાખું. કોઈ પર્સનલી મારે એકલો મસાલો છોલેનો નથી. અને છોલે ચણામાં આપણે મીઠું નાખ્યું જ છે, પણ તો બી થોડું ઓછું હોય તો થોડું એ મીઠું અને થોડું ટામેટા પૂરતું મીઠું, બરાબર. અને થોડા કાળી મરચીનો ભૂકો. તમારે બહુ સ્પાઇસી ખાવું હોય ને આનો ટેસ્ટ આખો અલગ જ આવે. તો થોડા કાળા મરી વાટેલા ભૂકો. હવે એને આપણે મસ્ત એક રસ થાય એ રીતે હલાવી લઈશું. બધા મસાલા ભળી જાય. એટલું મસ્ત ભાગીને થઈ જાય છે. આ તમે ગ્રેવી કરતાં તમે એકવાર આ રીતે ડાયરેક્ટ કરશો ને
તો તમને આનો ટેસ્ટ ગમવા લાગશે. પછી હવે આપણે અંદર છોલે ચણા એડ કરી દઈશું. કેટલું મસ્ત ચડીને તમને લાગે કે ના આ રીતે જ બનાવું. જો દેખાય કે નહીં મને ખબર નહીં, પણ મસ્ત ચડી અને હજુ બી ચડશે. તમે હજુ બી ફૂલ ગેસ કરીને બધું ભાગી નાખશો ને, મેશ થઈ જશે આખું અને તમને તેલ છૂટવું પડશે. એટલે આઈડિયા આવશે કે આપણી ગ્રેવી થઈને તૈયાર થઈ છે. આમાં તમે કદાચ સેજ પાણી નાખીને હજુ તમે તમારે પેલા એમથી મેશરથી મેશ કરી દો ને તો બી બહુ મસ્ત. હવે આપણે એડ કરીશું અંદર છોલે ચણા જે આપણે બાફીને લઈ લીધા છે. સોરી ફ્રેન્ડ, ઘણા છોલે ચણા એનો ભૂક્કો કરીને બી થોડા નાખતા હોય ગ્રેવી માટે, થિકનેસ માટે, રસા માટે. પણ તમે ના ભાગો ને એમને પેલાની ગ્રેવી કરશો ને એટલે તમને થીક જ લાગશે. ને એવું લાગતું તો તમે 1 ચમચી આપણે જે રીતે આપણે ડુંગળી ટામેટા ચડીને મસાલો કર્યો ને એ ટાઈમે તમારે થોડો 1 ચમચી ચણાનો લોટ શેકી લેવાનો. તો તમારે ચણા ભાગી નહીં નાખવા પડે અને લાગશે બી બહુ મસ્ત. ચલો આપણે એને હવે ચડવા દઈશું થોડીક વાર, બધા મસાલો ભેગો થાય ત્યાં સુધી અને તેલ બી છૂટું પડી જાય એટલે લાગે કે આપણા ચણા તૈયાર છે. પછી ડીશમાં પીરસી અને ગરમ ગરમ ભટુરે ઉતારીશું. મસાલા આપણા ભળી ગયા હશે તો આપણે હવે એમાં થોડું પાણી એડ કરીશું, 1 ચમચા જેટલું, વધારે નહીં. તો એમાં થોડો જાડો રસા જેવું તમને લાગે એટલે કોરું ના લાગે. બસ આપણા છોલે ચણા તૈયાર છે. પાણી પીડ્યું એ થોડુંક પેલું થાય ગરમ, ભળી જાય ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખીશું, પછી બંધ કરી દઈશું. આપણા ભટુરે છોલે બનીને તૈયાર છે. ચલો હવે સાઈડમાં લઈ લઈશું અને ભટુરે બનાવીશું. હેલો ફ્રેન્ડ, મેં ભટુરે બે તળી લીધા છે. આપણે બસ જેમ પૂરીનો લોટ બાંધીએ એ જ રીતે, પણ થોડી પૂરી મોટી વણવાની અને મસ્ત ગરમ એકદમ ફૂલ તેલ હોય ત્યારે તળવા એને અંદર નાખવાનું. કારણ કે આમાં શું થાય, તેલ ઠંડુ હશે ને તો ફૂલશે નહીં. આપણે એક વાતનું ધ્યાન રાખવાનું, કચોરી બનાવો તો તેલ માપનું જોઈએ અને જો પૂરી બનાવો તો એકદમ તેલ ગરમ જોઈએ. મસ્ત ફૂલીને દડો થશે પૂરી તમારે. આ છે આપણા ફૂલેલો ભટુરો બનીને તૈયાર. એ જ રીતે આપણે બીજો બનાવી દઈશું. ગેસ ફૂલ જ રાખવાનો તમારે, પૂરી ફૂલશે નહીં. જો કે ફૂલીને બહાર દડો દેખાય ને તમને, તેલ ધીમું હશે ને તો નહીં ફૂલે. એક જ મૂકવી છે. આ રીતે મોટી મોટી પૂરી વણી તમારે મસ્ત તળી લેવાની. આ છે આપણા ભટુરે. પછી ગેસ ધીમો કરી દેવાનો. આ છે આપણું ફૂલેલો ભટુરે તૈયાર અને આપણે ડીશમાં સર્વ કરીશું. એ જ રીતે આપણે બીજો વણી લેવાનું. જેટલા તમારે જે રીતે ઘરે ખાતા હોય મેમ્બર હોય એ રીતે બનાવી લેવાના. સિમ્પલ સાદી રીત છે. ખાલી ગેસ તમારે ધીમો ફૂલ જાતે નક્કી કરવાનો અને તેલ એકદમ ગરમ હોવું જોઈએ. તેલ ઠંડુ હશે તો પૂરી ફૂલશે નહીં. તેલ ગરમ હશે તો પૂરી આપોઆપ ફૂલીને ઉપર આવશે. આ રીતે આપણે બધા ભટુરે ઉતારીને તૈયાર કરીશું. પૂરીને આપણે ફેવરી દેવાની. તેલ ઠંડુ હશે તો તમારી પૂરી નહીં ફૂલે. તમારે પૂરી ફૂલાવી તો તેલ ગરમ રાખવાનું અને એકદમ ભાખરી જેવો લોટ પૂરીનો નહીં બાંધવાનો. થોડો ઢીલો તમને વણતે ના ફાવે બરાબર, પણ જો ભટુરે તમારે કરવા હશે ફૂલીને દડા જેવા તો તમારે ધીમો અરે ઢીલો લોટ રાખવો પડશે માપનો. આ છે આપણે ભટુરે બનીને તૈયાર. બાય ફ્રેન્ડ.
એમાં આપણે પીસીશું છોલે ચણા. છે ને મસ્ત ભટુરે ફૂલીને તૈયાર. બાય ફ્રેન્ડ. બાય ફ્રેન્ડ. આપણે કરીએ એન્જોય. આપણે બે એટલે અમે મૂન માર વર બેવ સોરી. બાય.